જી ગુડ મોર્નિંગ. અને સપ્તાહની શરૂઆત આજે આપણને વૈશ્વિક સંકેતો સારા કરવાની એક સૂચનો આપી રહ્યા છે, કારણ કે શુક્રવારે અમેરિકાના બજારોની અંદર જુઓ આપણને એક તેજી સાથેનો કારોબાર ખાસ કરીને જોવા મળ્યો હતો. ડાવ લગભગ 1.5%, નાસ્ડેક 2.5% અને S&P 500 પણ 2% જેટલો આપણને ખાસ કરીને વધતો જોવા મળ્યો હતો. હવે ખાસ કરીને શુક્રવારે તો એક તેજી સાથે બંધ થયા. તેજી સાથે બંધ થયા બાદ પ્રદર્શનની અંદર પણ ડાવનું પ્રદર્શન જોકે તો પણ આ તેજી બાદ પણ આપણને ખરાબ રહેતું જોવા મળ્યું છે. અને માર્ચ 2023 બાદ સાપ્તાહિક ધોરણે ડાઓની અંદર સૌથી મોટો ઘટાડો આપણને ગયા સપ્તાહે ખાસ કરીને આવતો દેખાયો છે. એટલે એના પર એક ખાસ આપણે નજર રાખવાની છે. સતત ચોથા સપ્તાહ S&P 500 અને નાસ્ડેક આ બંનેની અંદર એક દબાણ જોવા મળ્યું છે. અને હમણાં જે ઘટાડો આવ્યો છે અમેરિકાના બજારમાં 5 લાખ કરોડનો માર્કેટ કેડ અહીંયાથી આપણને ધોવાતું જોવા મળ્યું છે. એટલે આ બધા પર ખાસ નજર કરીશું. એક વખત શુક્રવારે તો તેજી હતી, પરંતુ ગુરુવારે આપણે જ્યારે શુક્રવારે રજા હતી એટલે આપણે ગુરુવારના સંકેતો નહોતા જોયા, પરંતુ ગુરુવારે પણ એક મોટો ઘટાડો આપણને બજારમાં આવ્યો હતો અને ત્યાંથી એક રિકવરી આવતી જોવા મળી હતી. ખાસ કરીને જુઓ ડાઉ જોન્સ લગભગ ગુરુવારે 537 અંક વધીને 674 અંક શુક્રવાર જેટલો વધ્યો હતો. S&P 500 અને નાસ્ડેકમાં પણ કંઈક એવી જ પ્રકારની પરિસ્થિતિ આપણને જોવા મળી હતી. હવે અમેરિકાના બજારોમાં તેજીનું કારણ શું છે? બજારમાં વધારે પડતી વેચવાલી થઈ ગઈ હતી અને ત્યારબાદ એક રાહતની ખરીદારી નીચલા સ્તરેથી આપણને લોટતી જોવા મળી. અને બીજું તરફ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને લઈને કોઈ પણ બહુ મોટી જાહેરાત આવી નહોતી ગુરુવાર બાદ, એટલા માટે ખાસ કરીને આપણને અહીંયા એક રાહત જોવા મળી. બીજી તરફ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના આંકડા આપણને આવતા દેખાયા કે જેની અંદર આપણને સાપ્તાહિક ધોરણે ખાસ કરીને ઘટાડો કન્ઝ્યુમર સેન્ટિમેન્ટની અંદર જોવા મળ્યો છે. જુઓ માસિક ધોરણે અહીંયા જે લગભગ તમે જોઈ શકો છો કે છેલ્લા 6-7 મહિનાની અંદર કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સૌથી નીચલા સ્તર પર આપણને પહોંચતું જોવા મળ્યું છે. અને માર્ચ 2022 બાદ આ સૌથી મોટો ઘટાડો કન્ઝ્યુમર સેન્ટિમેન્ટની અંદર આવી રહ્યો છે. એટલે કે લોકો અહીંયાથી ખરીદી કરતાં થોડા કચકાઈ રહ્યા છે કે ખાસ કરીને ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. એ સૂચકાંક છે ત્યાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટનો સૂચવી રહ્યો છે. બીજી તરફ યુએસની અંદર મોંઘવારીમાં વધારો થાય એવી એક અનુમાન અહીંયાથી ખાસ કરીને સામે આવી રહ્યું છે. એક વર્ષનું અનુમાન જે વધીને હવે 4.9% પર આપણને ખાસ કરીને પહોંચતું જોવા મળ્યું છે. નવેમ્બર 2022 બાદ સૌથી વધુ મોંઘવારીનું અનુમાન અહીંયાથી આવતું જોવા મળી રહ્યું છે. અને 5 વર્ષનું અનુમાન તમે જોશો તો 3.9 પર અહીંયાથી પહોંચ્યું છે. અને ફેબ્રુઆરી 1993 બાદ આ સૌથી વધુ અનુમાન છે મોંઘવારી વધવાનું. અને ટ્રમ્પ ટેરિફથી બજારને મોંઘવારી જે છે એ વધવાની એક આશંકા અહીંયાથી લાગતી જોવા મળી રહી છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. આ સપ્તાહે ઘણા બધા જે સેન્ટ્રલ બેન્કો છે એનો વ્યાજ દરો પર નિર્ણય આવવાનો છે. જેની વારે બુધવારે બેંક ઓફ જાપાન, ઇન્ડોનેશિયાની સેન્ટ્રલ બેંક અહીંયાથી આપણને નિર્ણય લેતું દેખાશે. બ્રાઝિલની સેન્ટ્રલ બેંક પણ વ્યાજ દરો પર આ જ દિવસે નિર્ણય લેશે. ગુરુવારે ચીનના 1 અને 5 વર્ષના જે પ્રાઇમ લોનના રેટ છે એના પર નિર્ણય આવશે. ગુરુવારે તાઇવાન, બેંક ઓફ ઇંગ્લેન્ડ અને સ્વિટ્ઝરલેન્ડ અહીંયા આ વ્યાજ દરો ઉપર નિર્ણય આવશે. અને શુક્રવારે રશિયાની સેન્ટ્રલ બેંક વ્યાજ દરો પર નિર્ણય લેશે. એટલે વૈશ્વિક વ્યાજદરોની દ્રષ્ટિએ પણ આ સપ્તાહ જે છે એ ઘણું મહત્ત્વનું રહેવાનું છે. આમાંથી આપણે ખાસ કરીને જે યુરોપ અને બેંક ઓફ ઇંગ્લેન્ડ છે એના વ્યાજદરોમાં શું ચેન્જ થાય છે એના પર આપણી નજર રહેશે. બીજી તરફ ચીનના શેરબજારમાં આપણને એક ઉછાળો જોવા મળ્યો છે. સરકારે કન્ઝમ્પશન વધારવા માટે અહીંયાથી પગલાં ઉપાડ્યા છે. સરકારે જે લઘુત્તમ વેતન છે અને ચાઇલ્ડ વેલફેર સબસિડી જેવી યોજનાઓ અહીંયાથી નવી બનાવી છે. જન્મદર વધારવા માટેની યોજનાઓ તેમણે ખાસ કરીને અહીંયાથી તૈયાર કરી છે. અને શુક્રવારે ચીનના બજારોમાં 2 મહિનામાં સૌથી મોટી તેજી જોવા મળી છે, જે આજના દિવસે પણ આપણને કન્ટિન્યુ રહેતી જોવા મળી રહી છે. કોમોડિટી બજારની વાત કરી લઈએ તો અમેરિકન જે તેલ કંપનીઓ છે એના અધિકારીઓની આ અઠવાડિયે ટ્રમ્પ સાથે બેઠક છે. એનર્જી પ્રોડક્શન પ્લાન પર ટ્રમ્પ સાથે ખાસ કરીને ચર્ચા થશે. એશિયામાં કોલસાની કિંમતો 4 વર્ષના નીચલા સ્તર પર પહોંચી છે અને ટ્રમ્પ સરકારે ફરીથી કોલસા આધારિત પ્લાન્ટ શરૂ કરી શકે છે અહીંયાથી ખાસ કરીને. અને 2027 સુધી કોલસાનો ઉપયોગ વધશે એવું ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનું ખાસ કરીને અહીંયાથી કહેવું છે. અને સોનાની કિંમત પહેલીવાર ખાસ કરીને ગયા અઠવાડિયે આપણને $3,000 પ્રતિ ઓન્સને પાર જતી જોવા મળી છે. એટલે આ બધા પર એક ખાસ આવનારા સમયમાં આપણે નજર રાખતા રહીશું, જેની અસર કદાચ આજે આપણને સ્થાનિક બજારના સોના પર પણ જોવા મળી શકે છે. એટલે એના પર પણ એક નજર ખાસ કરીને રહેશે. આ બધાની વચ્ચે જેમ કહ્યું આજે એશિયાના બજારો પણ એક પોઝિટિવિટી સાથે કામ કરી રહ્યા છે. નિક્કેઈમાં આજે તમને ગ્રીન ઝોનની અંદર કારોબાર જોવા મળી રહ્યો છે. જુઓ તાઇવાન અને કોરિયાના બજારો પણ એક સારી તેજી દર્શાવી રહ્યા છે. આજ હાલમાં જ વાત કરી શુક્રવારે ચીનના બજારોમાં સારી તેજી જોવા મળી હતી. શાંઘાઈ આજે આગળ વધી રહ્યું છે. હેંગસેંગમાં પણ જો આજે એક ઉછાળા સાથે કારોબાર છે અને સ્ટ્રેટ ટાઈમ્સ પણ એક પોઝિટિવ સંકેતો આપી રહ્યું છે. આ બધાની વચ્ચે ગિફ્ટ નિફ્ટીના સંકેતો મહત્વના, કારણ કે
ગુરુવારના દિવસે આપણે 22,400ની નીચે આવીને બંધ થયા હતા. ફ્યુચર્સ 22,444 પર બંધ થયા હતા. અત્યારે 582ના સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે, એટલે લગભગ 150 થી 150 પોઈન્ટના એક ઉછાળાના સંકેતો આજના દિવસે છે. એટલે એક શરૂઆત તો આજના દિવસે પોઝિટિવ થઈ ચારની એવા પૂરેપૂરા સંકેતો વૈશ્વિક બજારથી મળી રહ્યા છે. જી નીરજ